રામકથાના છઠ્ઠા દિવસે આપ સૌ શ્રોતાઓને વ્યાસપીઠથી જય સિયારામ. કાલે આપણે ગઈકાલે ચર્ચા કરી રામ લખન બંને ભાઈઓ વિશ્વામિત્રજીના યજ્ઞમાં પધાર્યા છે. યજ્ઞ સફળ થયો છે. રામ સત્યના પ્રતીક છે, લખન સમર્પણનું પ્રતીક છે. જ્યાં સુધી જીવનમાં સત્ય અને સમર્પણ ના આવે ત્યાં સુધી જીવનરૂપી યજ્ઞ સફળ નથી થતો. વિશ્વામિત્રજી ધન્ય બન્યા છે. ઋષિ મુનિઓ બહુ આનંદિત છે. યાત્રા આગળ વધી છે. માર્ગમાં અહલ્યાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. એ કથા કાલે આપણે ચર્ચા કરી અને હવે આગળ જઈને ગંગા સ્નાન કરી હવે તો જનકપુરી એકદમ નિકટ છે. પ્રભુ હવે જનકપુરીમાં પ્રવેશ કરવાની તૈયારીમાં જ છે વિશ્વામિત્રજીની સાથે. મારા ભાઈ બહેન, રામચરિત માનસની અંદર 3 પુરી નું વર્ણન આવે છે. અવધપુરી, જનકપુરી અને લંકાપુરી. પણ આ ત્રણેય જે પુરીઓ છે આમાં થોડોક ભેદ છે. એક પુરી મહાન ચક્રવર્તી સમ્રાટની પુરી છે, મહારાજ અવધેશની. બીજી પુરી એક મહાન યોગીની વિદેયરાજની પુરી છે, જનકપુરી. પણ ત્રીજી એક પુરી છે લંકા, આ એક ભોગીની પુરી છે. જ્ઞાની તો બહુ મોટા છે, રાવણ પણ ભોગવાદી છે. અને ભેદ આટલો છે આ ત્રણેય પુરીઓની અંદર કે અવધ જે છે, અવધ નગરી સજ્જનોની નગરી છે. બધા સજ્જન રહે છે. છતાં પણ કોક એક આદ એવો પ્રાણી છે દુર્જન પણ અવધમાં છે, મંથરા જેવો. તો અવધ સજ્જનોની નગરી છે, છતાં કોક એકાદ દુર્જન છે જ. શ્રીલંકા જે છે, લંકામાં દુર્જનોની જ નગરી છે. દુર્જન જ વાસ કરે છે, રાક્ષસ જ વાસ કરે છે. છતાં પણ એ નગરીમાં પણ કોક ને કોક સજ્જન છે. વિભીષણ જેવો પરમાત્માનો ભક્ત પણ છે. અવધ સજ્જનોની નગરી દુર્જનથી ખાલી નહીં, અને લંકા દુર્જનોની નગરી સજ્જનથી ખાલી નહીં. પણ સંતો કહે જનકપુરી તો એવી અદ્ભુત પુરી છે, જનકપુરી તો માનો સંતોની જ પુરી હોય, જેમાં કોઈ દુર્જન નથી. મહારાજ જનકજી મહાન યોગી છે, મહાન તપસ્વી છે, જેની ભક્તિ પોતાના યોગમાં ભોગમાં જેને પોતાની ભક્તિને એકદમ ગુપ્ત રાખ્યા છે, એવા અદ્ભુત આ યોગીની નગરી છે. અને સૌથી મોટી શ્રેષ્ઠતા અને આનંદ આ છે કે એ નગરીની અંદર જગદંબા પ્રગટ થયા છે. સીતાજીનું પ્રાગટ્ય થયું છે આ નગરીમાં. આનો અર્થ આ છે કે આ દેહ જે છે, આ કાયા જે છે, આ કાયા જ એક નગરી છે. આ કાયાની અંદર પરમાત્માએ શક્તિ ભરી છે, પણ એ શક્તિને આપણને અનુભવ નહીં થતો. નહીતર સીતારામજીમાં કોઈ ભેદ નથી. પરમાત્માએ જ 2 સ્વરૂપ લીધા છે ધરતી પર લીલા કરવા માટે. એક રૂપમાં પરમાત્મા અવધમાં પ્રજ્ઞા છે, બીજું રૂપ શક્તિના રૂપમાં માં જાનકીના રૂપમાં જનકપુરીમાં પરમાત્મા પ્રગટ્યા છે. બહુ દિવ્ય નગરી છે.
ગોસ્વામીજી કહે પુર નર નારી સુભગ સુચિ સંતા, બધા એક એક પ્રાણી જનકપુરીના માનો સંત જ છે, એક એક ભવન માનો પ્રભુના મંદિર જ છે. આવી દિવ્ય આનંદદાયક આ પુરી છે. વિશ્વામિત્રજીની સાથે બંને ભાઈઓ જનકપુરીના નિકટ નિકટ આવ્યા છે. સુંદર વન પ્રદેશની શોભા જોતા જોતા પ્રભુ જ્યારે જનકપુરીને નિકટ આવ્યા, નગરને બહાર એક બહુ સુંદર આમ્ર બાગ છે, સુંદર વાટિકા છે. એ વાટિકાના દર્શન કરતા મહારાજ વિશ્વામિત્રજીને એમ થયું કે થોડીક વાર અમે અહીંયા જ વિશ્રામ કરીએ. અને વાટિકાની અંદર આમ્ર વાટિકામાં વિશ્વામિત્રજીએ વિશ્રામ કર્યો છે. બંને ભાઈઓ મુનિના ચરણોમાં બેઠા છે. આટલામાં બાગની અંદર અમુક જે રક્ષક લોકો અથવા તો જે બાગની દેખરેખ કરે છે આવા કાર્યકર્તાઓ, કર્મચારીઓ, અમુક લોકોને દૂરથી મહારાજ વિશ્વામિત્રજીના દર્શન થયા છે. વિશ્વામિત્રજી મહાન સંત છે. ચારે બાજુ વિશ્વામિત્રજીના તપ અને સાધનાનો બહુ પ્રભાવ છે. લોકોને જ્યારે વિશ્વામિત્રજીના દર્શન થયા, એકદમ કોઈ દોડું દોડું એકદમ મહારાજ જનકજી પાસે ભવનમાં પહોંચે છે. મહારાજ વિશ્વામિત્રજી પધાર્યા છે. અમને હમણાં જ વાટિકાની અંદર દર્શન થયા છે. પ્રભુ વિશ્વામિત્રજીની સાથે બે કોઈ રાજકુમાર જેવા પણ દેખાય છે. મહારાજ જનકજીએ જ્યારે વિશ્વામિત્રજીનું આગમન સાંભળ્યું છે, મહારાજ જનકજીને બહુ આનંદ થયો. શતાનંદજી આદિ અનેક વિપ્રવૃંદને, અનેક વડીલ જે રાજકાજમાં મંત્રીઓ છે, બધાને લઈ વિશ્વામિત્રજીના દર્શન માટે એકદમ મહારાજ જનકજી નીકળે છે. મુનિના ચરણોમાં આવ્યા, દંડ સમા મુનિના ચરણોમાં વંદન કર્યું. વિશ્વામિત્રજીએ બંને હાથે આશીર્વાદ આપ્યો અને એકદમ વિશ્વામિત્રજી જનકજીને કહે છે, જનકજી તમે આનંદમાં તો છો ને? મહારાજ જનકજીએ કહ્યું, પ્રભુ જેના નગરીમાં, જેના પ્રદેશમાં, જેના શાસનમાં કોઈ આપના જેવા સંતના આકસ્મિક દર્શન થાય, હવે મારી પ્રસન્નતાનો શું આનંદ વખાણ કરું. હું ધન્ય બની ગયો જો આપના મને દર્શન થયા. બહુ આનંદ થયો છે. વિશ્વામિત્રજીની સમક્ષ જનકજી મહારાજ હાથ જોડીને ઊભા છે. આટલામાં કદાચ રામ લખન બંને ભાઈઓ આમ તેમ કંઈક બાગમાં બાગ જોવા માટે આમ તેમ કંઈક ફરતા હતા. અને બંને ભાઈઓ એકદમ જ્યારે આવ્યા, વિશ્વામિત્રજીએ જોયું. વિશ્વામિત્રજીએ રામજીને કીધું કે બેટા પ્રણામ કરો, આ જનક મહારાજ છે. બંને ભાઈઓ જ્યારે જનકજીને વંદન કરે છે, જનકજીની દૃષ્ટિ રામ પર ગઈ છે. જનકજી મહારાજ મહાન જ્ઞાની છે, મહાન યોગી છે, નામ રૂપને મિથ્યા માને છે. પણ જ્યારે આજે રામજીનું રૂપ જોયું છે, એકદમ જનકજીની આંખ બિલકુલ એકદમ રામને લાગી ગઈ છે. વિચાર કરે છે આ કોણ હશે, આ કોણ હશે. આટલું બધું આકર્ષણ થયું છે, કોઈ શું વર્ણન કરે. એકદમ વિશ્વામિત્રજીની સમક્ષ હાથ જોડતા મહારાજ જનકજી કહે, પ્રભુ આ બાળક કોણ છે? પ્રભુ આ બાળક કોણ છે? એકદમ આજે મહારાજ જનકજી આજ સુધી જે જનકજીનો રામ પ્રેમ ગુપ્ત હતો, આજે પ્રથમવાર પ્રભુનું એવું દિવ્ય સ્વરૂપ દેખાણું છે કે આ પ્રેમ આજે એકદમ પ્રગટ થયો છે. કહેવું નાથ સુંદર દો બાલક, કહેવું નાથ સુંદર દો બાલક, કહેવું નાથ સુંદર દો બાલક, કહેવું નાથ સુંદર દો બાલક. મુનિ કુલ તિલક કી નૃપ કુલ બાલક,
પાલક. મહારાજ આ બંને સુંદર બાલક કોણ છે? શું આ કોઈ ઋષિ મુનિઓની સંતાન છે અથવા તો કોઈ નૃપકુલના આ મહાન બાળક છે? કોણ છે પ્રભુ? આ બંને બાળક કોણ છે? કેમ કે મારો મન સહેજ બૈરાગી હોવા છતાં આજે આ રૂપને જોઈ મારો મન બ્રહ્મ સુખ જેમ કોઈને મળ્યું હોય એમ આકર્ષિત કેમ થાય છે? મારો મન તો બૈરાગી છે. સહજ વિરાગ રૂપ મન મોરા, સહજ વિરાગ રૂપ મન મોરા, સહજ વિરાગ રૂપ મન મોરા, સહજ વિરાગ રૂપ મન મોરા. થકિત હોત જીમી ચંદ ચકોરા, થકિત હોત જીમી ચંદ ચકોરા. નહીં વિલોકત યતિ અનુરાગા, નહીં વિલોકત અતિ અનુરાગા. બરબસ બ્રહ્મ સુખાહી માનુ ત્યાગા, બસ બ્રહ્મ સુખહી મન ત્યાગા. કહ્યું નાથ સુંદર દો બાલક, કહ્યું નાથ સુંદર દો બાલક. મુનિ કુલ તિલક કી નૃપ કુલ પાલક, મુનિ કુલ તિલક કી નૃપકુલ પાલક. મહારાજ આ બંને બાલક કોણ છે? કોઈ ઋષિ મુનિઓની સંતાન છે અથવા કોઈ રાજવીની સંતાન છે? મારું આજે જે સહેજ વૈરાગી મન હતું એ આમના રૂપમાં કેમ આકર્ષિત થાય છે? જ્યારે મહારાજ જનકજી આવો પ્રશ્ન કરે છે, વિશ્વામિત્રજીએ મહારાજ જનકજીને હવે પરિચય આપ્યો છે. મહારાજ આ મહારાજ અવધેશ દશરથજીના પુત્ર છે. આજે શ્યામવર્ણ છે, આ રામ છે. આજે ગૌરવર્ણ દેખાય છે, આ લખન છે. અને મારા યજ્ઞની રક્ષા માટે હું મહારાજ અવધેશ પાસે યાચના કરી આ બંનેને લાવ્યો તો આ બંને ભાઈઓએ મારું યજ્ઞ સફળ કર્યું. હવે ધનુષ યજ્ઞની ચર્ચા મેં એમની સમક્ષ રાખી હતી, જેથી મારી સાથે હવે જનકપુરીમાં અમે આવ્યા છીએ. મહારાજ જનકજીને જ્યારે ખબર પડી કે આ મહારાજ અવધેશ દશરથજીના પુત્ર છે, આજે મહારાજ જનકજીને એમ તો કોઈ જ્ઞાની પુરુષને કોઈ ઈર્ષા ના થાય, પણ આજે એમ લાગ્યું કે આવા દિવ્ય બાળક મારા ઘરમાં જો જન્મ્યા હોત તો કેવો આનંદ થાત. આજે માનો મહારાજ જનકજીને એમ થયું કે આ રૂપ તો એવું અદ્ભુત છે, આની સાથે તો કોઈ સંબંધ જોડવા જેવો છે. એકદમ મહારાજ જનકજીને બહુ આનંદ થયો છે. હવે વિચાર કરે છે કે વિશ્વામિત્રજી જો એકલા જ હોત તો હું અહીંયા જ બધી મુનિની વ્યવસ્થા કરત, પણ રાજકુમાર ભેગા છે એટલે જો હું યોગ્ય રીતે ભવનમાં કોઈ વિશેષ સેવા ના કરું, વિશેષ આ લોકોનું સન્માન ના કરું તો મહારાજ દશરથજીને કેવું લાગશે કે મારા પુત્રો જનકપુરીમાં ગયા હતા અને મહારાજ જનકજીએ કોઈ સન્માન નહીં કર્યું. એટલે મુનિના ચરણોમાં જનકજી પ્રાર્થના કરે છે, પ્રભુ આપ કૃપા કરી હવે મારા ભવનમાં ચરણ રાખો, જેથી મારો ભવન પવિત્ર થઈ જાય અને રાજકુમારોને પણ યોગ્ય રહેવા યોગ્ય સગવડ પ્રાપ્ત થાય. પ્રભુ મારા પર કૃપા કરો. મહારાજ જનકજીની પ્રાર્થના સાંભળી વિશ્વામિત્રજી રામ લખનની સાથે ભવનમાં પ્રવેશ કરે છે. બહુ આનંદ થયો છે. એક સુંદર સુસદન હતો જે પ્રત્યેક ઋતુની અંદર રહેવા યોગ્ય હતો. સુંદર મંદ મંદ પવન ચાલતી હતી.
એવા સુંદર સુસદનમાં વિશ્વામિત્ર અને રામ લખનની એકદમ રહેવાની વ્યવસ્થા, મુકામની વ્યવસ્થા કરી છે. અને મુનિને સુંદર સિંહાસન પર બેસાડી મહારાજ જનકજીએ મુનિની પૂજા કરી. એકદમ જનકપુરીના વાસી ઋષિના દર્શન માટે દોડા દોડા આવે છે. બધાને બહુ આનંદ છે. હવે વિશ્વામિત્રજી ભવનમાં બંને ભાઈઓ સાથે નિવાસ કરે છે. જનકજી મહારાજ મધ્યાહનની અંદર ભોજન ઇત્યાદિની બધી વ્યવસ્થા કરી, મુનિને બધી વસ્તુ સમર્પિત કરી, બંને ભાઈઓને ભોજન કરાવી. હવે હાથ જોડીને કહે છે કે પ્રભુ તમે થોડોક વિશ્રામ કરો અને હું મારા રાજકાજમાં થોડુંક કામ કરું. હું સમય સમય પર આપના ચરણોમાં એકદમ ઉપસ્થિત થઈશ સેવામાં. આમ વિનયપૂર્વક પ્રાર્થના કરી જનકજી મહારાજ પોતાના ભવન પ્રતિ જાય છે. વિશ્વામિત્રજીની સાથે બંને ભાઈઓ હવે ભવનમાં વિશ્રામ કરે છે. સંધ્યાનો સમય છે, દિવસ થોડોક બાકી છે અને રામ લખનના મનમાં એક ઉત્સુકતા છે. વિચાર કરે છે કે જનકપુરીનો તો અમે બહુ મહિમા સાંભળેલો છે. જનકપુરી કેવી દિવ્ય નગરી હશે. જો ગુરુદેવ વિશ્વામિત્રજી આપણને આજ્ઞા આપે તો અમે થોડુંક નગર જોવા જઈએ. પણ સંકોચવશ પ્રભુ કંઈ કહી શકે એમ નથી. પ્રભુને એમ થાય કે કેવી રીતે ગુરુદેવને કહેવું કે આપણને તમે નગર જોવા માટે મોકલો. ઈચ્છા બહુ છે. તો પરમાત્માએ શું કર્યું? રામજીએ બહુ સુંદર યુક્તિ કરી. પોતાની વાત નહીં કરતા થોડોક હાથ જોડીને વિશ્વામિત્રજીને પ્રાર્થના કરી કે બાપજી, આ જે લખન છે ને નાનો છે અને આની નગર જોવાની બહુ ઈચ્છા છે. એમ નહીં કીધું કે આની કરતા તો વધારે ઈચ્છા મારી છે. એમ નહીં કીધું કે પ્રભુ આ લખન નાનો છે ને એટલે થોડું કહી નથી શકતો, બોલાતું નથી આનાથી, તો આની ઈચ્છા છે કે નગર આપણે જોવા જઈએ. આપ જો આજ્ઞા કરો તો હું લખનને નગર બતાવી આવું. વિશ્વામિત્રજી તો અંતર્યામી છે. વિશ્વામિત્રજી જાણે છે રામની પણ એટલી જ ઈચ્છા છે નગર જોવાની જેટલી કે લખનની. પણ સંકોચવશ સીધા રામ કંઈક બોલ્યા નહીં. એટલે લખનના માધ્યમથી એવો પ્રશ્ન કર્યો છે. એકદમ વિશ્વામિત્રજીએ કીધું કે જાઓ બંને ભાઈઓ, આનંદપૂર્વક જાઓ અને જનકપુર વાસીઓના નેત્ર પાવન કરો. એમ નહીં કીધું કે નગર જોવા જાઓ. તમે જાઓ અને દર્શન આપી જનકપુરી વાસીઓના નેત્રોને પાવન કરી દો. ભગવાન લખનની સાથે એકદમ નીકળે છે અને જ્યારે એકદમ નગરમાં હવે પ્રવેશ કરે છે, હજારો લોકોની કતારો બંધાની છે પરમાત્માના દર્શન માટે. આખી જનકપુરી એકદમ ઉમટી છે. બધા લોકો નાના પ્રકારથી પ્રભુના દર્શન કરે છે, વિચાર કરે છે આ કોણ હશે, આ કોણ હશે. આજે જેમ કોઈ રંકને કોઈ નિધિ પ્રાપ્ત થઈ હોય, કોઈ ખજાનો મળ્યો હોય, એવી રીતે લોકો પ્રભુના દર્શનમાં એકદમ ડૂબ્યા છે. ધાએ ધામ કામ સબ ત્યાગી, ધાએ ધામ કામ સબ ત્યાગી, મનહુ રંક નિધિ લૂટન લાગી, મનહુ રંક નિધિ લૂટન લાગી. ધાએ ધામ કામ સબ ત્યાગી, ધાએ ધામ કામ સબ ત્યાગી, મનહુ રંક નિધિ લૂટન લાગી, મનહુ રંક નિધિ લૂટન લાગી. મનહુ રંક નિધિ લૂટન લાગી, મનહુ લૂટન લાગી.
આખી જનકપુરીના વાસી પ્રભુના દર્શનમાં ડૂબ્યા છે. 3 પ્રકારથી લોકો દર્શન કરે છે પ્રભુના. જે પુરુષ વર્ગ હતો, પોતપોતાના ધંધામાં બજારોમાં જે લોકો હતા, એ લોકો બંને બાજુ, માર્ગના બંને બાજુ પુરુષ લોકો પરમાત્માના દર્શન માટે એકદમ બહાર નીકળ્યા છે. પુરુષોની કતારો બજારમાં લાગી ગઈ છે. જે મહિલાઓ છે, બહેનો એકદમ ભવનોની અટારીઓની અંદર ઝુંડના ઝુંડ ભેગા થાય છે અને ઉપરથી પરમાત્માના દર્શન કરે છે. પણ જે નાના નાના બાળકો છે, નાના નાના બાળકો તો ઝુંડ ને ઝુંડ એકદમ પરમાત્માના પાછળ પાછળ દોડે છે. પરમાત્માની પાસે જઈને, નજીક જઈને કોઈ બાળક એમ કહે કે તમે અમારી સાથે મૈત્રી કરો, અમે તમને આ જગ્યા બતાવીશું, આ જગ્યાના દર્શન કરાવીશું. જનકપુરીમાં અમુક એવો ભાગ છે, જનકપુરીમાં એવી અમુક વસ્તુ જોવાલાયક છે. એમ નાના નાના બાળકો તો પ્રેમથી પરમાત્માનો હાથ પણ પકડી લે છે. 3 પ્રકારથી બધાને દર્શન થાય છે. પણ હજી સુધી જનકપુરી વાસીઓને પરમાત્માનો પરિચય નથી મળ્યો કે આખિર આ કોણ છે, આ બંને રાજકુમાર કોણ હશે, કોણ હશે. બધા એકબીજાની સાથે ચર્ચા કરે છે, આ કોણ છે, આ કોણ છે. પણ આખી જનકપુરી પરમાત્માનું રૂપ જોઈને બહુ આનંદિત છે. આમ કરતા કરતા પ્રભુ ધીમે ધીમે નગર જોતા જોતા આગળ વધતા હતા અને ધીમે ધીમે એક જગ્યા આવી કે એક ભવનની મોટી અટારીની અંદર બહુ મહિલાઓ, બહુ બહેનો ભેગા થઈને અને ઉપરથી દર્શન કરે છે. આટલામાં એક ઘટના ઘટી. એક મહિલા જેને રામ લખનનો થોડો પરિચય પ્રાપ્ત થયો હતો, કેમ કે ગઈકાલે જેમ મહારાજ જનકજીને વિશ્વામિત્રજીએ બાગની અંદર થોડો પરિચય બતાવ્યો હતો, ત્યાં કોઈ બીજા કાર્ય કરતા ઊભા હતા. એ લોકોને ખબર પડી ગઈ હતી કે આ રામ છે, આ લક્ષ્મણ છે, મહારાજ દશરથજીના પુત્ર છે. આ સમાચાર એ અમુક લોકોને પ્રાપ્ત થયા હતા. આ ચર્ચા જે ચાલી હતી જનકજીને અને વિશ્વામિત્રજીના વચ્ચે, આ ખબર હતી અમુક કોઈને, અને એને ઘરે કંઈક ચર્ચા કરી હશે અને ઘરે એ બહેનને ખબર હતી. એ દોડા દોડા આવ્યા છે અટારીમાં, જ્યાં ઝુંડ ને ઝુંડ માતાઓ બહેનો ઊભા હતા. આવીને કહે કે હું તમને બતાવું કે આ કોણ છે. તમને પરિચય નથી ને? આ જે આગળ જે રાજકુમાર છે, શ્યામવર્ણ છે, આ રામ છે. આ પાછળ ગૌરવર્ણનો રાજકુમાર લક્ષ્મણ છે, મહારાજ દશરથજીના પુત્ર છે અને વિશ્વામિત્રજીની સાથે આ જનકપુરીમાં આવ્યા છે. બધાને બહેનોને જ્યારે પરિચય મળ્યો, હવે તો ગોસ્વામીજી કહે કે માનો ઉપરથી પુષ્પની વર્ષા થતી હોય એવો આનંદ બધાને થયો છે. બરસહી સુમન, એકદમ ઉપરથી પુષ્પ વર્ષા થાય છે. સર્વપ્રથમ માતાઓને અહીં પરમાત્માનો પરિચય મળ્યો છે. પુરુષ વર્ગને હજી બરોબર ખબર નથી કે આ કોણ છે. નાના નાના બાળકોને તો કંઈક પરિચયની આવશ્યકતા જ નથી. નાના નાના બાળકો તો પ્રભુને હાથ પકડીને ફેરવે છે, ગમે તેમ ફેરવે. પ્રભુને કહે કે આમ ચાલો તો પરમાત્મા એમ ચાલે. પછી કોઈ બાળક કહે નહીં, આમથી નહીં, આ રસ્તો વધારે સારો છે. તો બાળકોની પ્રેમ દશા જોઈ પરમાત્મા આમ તેમ બાળકોની સાથે ફરે છે. બહુ આનંદ થયો છે. પણ પ્રથમ પરિચય માતાઓને પ્રાપ્ત થયો, બહેનોને પ્રાપ્ત થયો છે. આનો અર્થ આ છે કે સર્વપ્રથમ રામજીનો પરિચય આ મહિલાઓને કેમ થયો, શું કામ થયો, પુરુષ વર્ગને કેમ ન પરિચય મળ્યો? આનો એક અર્થ છે કે પુરુષ વર્ગ જે છે એ જ્ઞાનનો પ્રતીક છે, માતાઓ જે છે એ ભક્તિની પ્રતીક છે, અને ભક્તિ જ પરમાત્માને પ્રથમ પ્રાપ્ત કરી શકે અથવા પરિચય પામી શકે. ભક્તિમાં એટલી તાકાત હોય છે. જ્ઞાની પોતાના જ્ઞાન દ્વારા, વિવેક દ્વારા, સાધના દ્વારા મોક્ષ સુધી પહોંચી જાય છે. પણ જ્ઞાનીના જીવનમાં જ્યાં સુધી ભક્તિનો સમાવેશ નથી હોતો ત્યાં સુધી પરમાત્માનો યથાર્થ પરિચય અથવા પરમાત્માના સાક્ષાત્કાર દર્શન બહુ દુર્લભ છે. તો ભક્તિ પરમાત્માનો પરિચય પ્રથમ પામી શકે. અથવા તો તમે લૌકિક દૃષ્ટિએ બી
જોશો તો તમને ખબર પડશે કે માતાઓ બહેનોને પરિચય એમ પણ સમાજમાં પણ જલ્દી પ્રાપ્ત થાય છે. કેમ કે માતાઓનો સ્વભાવ જ એવો હોય કે પુરુષ જલ્દી કોઈનો પરિચય ના પામી શકે. કેમ કે પુરુષમાં થોડો અહમ તત્વ વધારે હોય, માતાઓ થોડી વિનમ્ર હોય, અને એ પરિચય કાઢવો હોય કોઈનો તો એ બહુ યુક્તિથી 5 મિનિટમાં બધી ચર્ચા કરી અને એ પરિચય કાઢી લે છે. કે યાત્રામાં તમે જાઓ અને યાત્રાની અંદર કોઈ ટ્રેનમાં બેઠા હો, કોઈ બસમાં બેઠા હો તમે, તો પુરુષ આમે સામે બેઠા હશે તો બહુ એકબીજાને ઓળખતા ના હોય તો કોઈ ચર્ચા ના કરે. અને આજકાલ તો એક બહુ સુંદર સાધન છે, આમ મોબાઈલ લઈને આમ કરતા હોય બધા, બસ એકબીજાથી કંઈ લેવાનું ના હોય. પુરુષ વર્ગમાં થોડોક અહંકાર તત્વ હોય એટલે જલ્દી કોઈને પરિચય ના પૂછે કે ભાઈ આપ કોણ, ક્યાં જવું છે, ક્યાંયથી આવ્યા, હવે આટલું બધું હોય નહીં. અને માતાઓને તમે કોઈ ટ્રેનમાં, અનુભવની વાત કરું છું કે બેઠા હો અને આમે સામે સીટ પર બહેનો બેઠા હોય ને બે, તો જય શ્રી કૃષ્ણ કહીને પછી શરૂઆત કરે, અને બે બહેનોએ આમે સામે જય શ્રી કૃષ્ણ કર્યું તો સમજી લેવાનું કે આ પીરિયડ હવે 35 મિનિટનો નહીં, આ ઓછામાં ઓછો 2 કલાક ચાલશે હવે એ પીરિયડ જે છે. તો જય શ્રી કૃષ્ણ કરીને પરિચય કરે. બહેન ક્યાં જાઓ છો? તો કહેશે કે અમુક ગામ જાઉં છું. પિયર જાઓ છો કે સાસરે જાઓ છો? પછી કહેશે કે ના હું તો પિયરથી આવી એટલે સાસરે જાઉં છું. ઘરમાં કોણ કોણ છે? પછી પરિચય, પછી એક ચર્ચાઓ ચાલુ થાય. પછી તો આખી રોનક થઈ જાય હોય આખી બસમાં અથવા ટ્રેનમાં, એટલે બીજાને કાંઈ પછી જરૂર જ નથી કોઈ મનોરંજનની, એવું મનોરંજન કરે. પછી કે ઘરમાં કોણ કોણ છે, બાળકો કેટલા છે, એ શું કરે છે તમારા, બધી ચર્ચા. એક પેઢી નહીં 3-4 પેઢીની ચર્ચા કાઢી લે, અને પછી છેલ્લે કે નિમંત્રણ પણ આપી દે. કોઈ પરિચય હોય નહીં, કોઈ ખબર જ ના હોય કોઈ કયા ગામ. હવે યાત્રામાં તો કોણ ભેગા હોય, કોઈ એક જગ્યાના તો થોડા હોય યાત્રામાં, પણ આખો પરિચય 3 પેઢીનો પરિચય કાઢી દે. પછી નિમંત્રણ પણ આપે કે મારે ત્યાં આવતા મહિનામાં લગ્ન છે, મારા ફોઈના દીકરાનું, આવજો. નિમંત્રણ પણ આપી દે. એટલા બધા સવાલ કરે કે આખી 3 પેઢીનો પરિચય કાઢી લાગે. અને સવાલ કરતાં કરતાં ઘણા સવાલ કરે, પણ એક સવાલ તો ખાસ કરતા હોય. ઘરમાં કોણ કોણ છે? તો કે 2 છોકરાઓ છે, 1 દીકરી છે. પછી એક ખાસ સવાલ કરે, સાસુ છે હજી? અને ક્યારે તો આગળથી આમ ઉત્તર મળે, હા બેન હજી ક્યાં પિંડ છૂટ્યા છે આપણા, હજી તો માથે જ છે બધું. બહેનોને બહુ સ્વભાવ હોય પરિચય કાઢવાનો, નાના પ્રકારથી એ પરિચય કાઢી જ લે છે. પુરુષો થોડાક જરા જ્ઞાન પ્રધાન હોય એટલે બહુ પરિચય. આજે જનકપુરીમાં પણ એવું જ બન્યું, પુરુષોને હજી સુધી ખબર નથી, માતાઓને પરિચય મળ્યો છે. બધાને બહુ આનંદ થાય છે. હવે પરમાત્મા ધીમે ધીમે નગરની અંદર ફરતા ફરતા છેલ્લે જે જગ્યાએ ધનુષ યજ્ઞ થવાનું હતું અને સુંદર મંડપની વ્યવસ્થા ચાલી રહી હતી, એકદમ એ જગ્યાએ બાળકો પરમાત્માને લઈ જાય છે. આનો અર્થ આ છે કે જ્ઞાનને પણ, જ્ઞાનીને પરમાત્માનો થોડો પરિચય થોડો દેરથી પ્રાપ્ત થાય છે, ભક્તિને પરિચય જલ્દી થાય છે. પણ જો બાળકો છે, બાળકો તો પરમાત્માને સ્વેચ્છાથી ફેરવે છે, બધે એકદમ ફરાય છે કે આમ ચાલો આમ ચાલો. અર્થાત કોઈ પણ સાધકનું મન બાળક જેવું પવિત્ર થઈ જાય તો પરમાત્મા તો પછી એને વશીભૂત થઈ જાય છે. શરણાગત જે ભક્ત હોય એને પરમાત્મા એવા અનુકૂળ હોય કે શરણાગતિની આગળ તો પરમાત્મા પણ શરણાગત થઈ જાય છે. બાળકો પરમાત્મા રામને આજે પોતાની સ્વેચ્છાથી ગમે તેમ ફેરવે છે કે આ બાગમાં ચાલો આમ ચાલો. બહુ આનંદ થયો છે. હવે જે જગ્યાએ ધનુષ યજ્ઞ થવાનું છે એ જગ્યાએ પ્રભુ ગયા છે. લક્ષ્મણજીને કીધું કે જો લક્ષ્મણ આ જ જગ્યા છે જ્યાં ધનુષ યજ્ઞનું આયોજન થશે અને અમે દર્શન કરીશું. એવી બધી એકદમ ચર્ચા ચાલે છે. નગરના દર્શન કરી પરમાત્મા હવે પાછા વિચાર કરે છે કે હવે સૂર્યદેવ અસ્ત થવા આવ્યા એટલે ગુરુદેવ કંઈક રુષ્ટ થઈ જશે
એટલે હવે આપણે પાછું વળવું જોઈએ. લક્ષ્મણજીની સાથે હવે રામજી નગરના દર્શન કરી આવે છે. વિશ્વામિત્રજીના ચરણોમાં પ્રણામ કર્યું. એકદમ સંધ્યાનો સમય થયો છે. સંધ્યા વંદન આદિ કર્યું. એના પછી જનકજી મહારાજ એકદમ પાછા સેવામાં ઉપસ્થિત થાય છે. ભોજન ઇત્યાદિ બધી વ્યવસ્થા કરે છે. અને જ્યારે હવે રાત્રે વિશ્રામનો સમય આવ્યો, હવે વિશ્વામિત્રજી મહારાજ ભવનમાં વિશ્રામ કરે છે અને રામ લખન બંને ભાઈઓ મુનિના ચરણ દબાવે છે. આજે સાક્ષાત પરમાત્મા જગતને જાણે સૂચના આપે છે કે હું બ્રહ્મ છું, છતાં હું સંતોના ચરણોની સેવા કરું છું. હે જીવ, જો તારે તમારું કલ્યાણ કરવું હોય તો સદગુરુ સંતોના આશ્રયમાં રહી સંતોના ચરણોની સેવા કરજો. વિશ્વામિત્રજી જ્યારે શયન કરે છે, એના પછી જ્યારે રામલખનનો શયન કરવાનો વારો આવે છે, વિશ્વામિત્રજી પ્રથમ શયન કરે, પછી રામજી શયન કરે, એના પછી છેલ્લે લખનજી વિશ્રામ કરે છે. એવી રીતે આ પ્રથમ રાત્રિ હતી. પ્રથમ રાત્રિ હવે જનકપુરીમાં વીતી ચૂકી છે. બીજા દિવસે પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તમાં બંને ભાઈઓ મુનિથી પહેલા ઉઠ્યા છે. સ્નાન આદિ કરી અને મહારાજ વિશ્વામિત્રજી હવે સ્નાન કરે છે અને હવે વિશ્વામિત્રજીની પૂજાના માટે ભગવાન પુષ્પ લેવા માટે પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે. મારા ભાઈ બહેન, હમણાં જ અમે ચર્ચા કરી કે જેમ રામચરિત માનસમાં 3 પુરી છે, એવી જ રીતે 2 વાટિકા છે. એક પુષ્પ વાટિકા જેની ચર્ચા અહીં છે, અને બીજી અશોક વાટિકા, લંકાની અશોક વાટિકા. અંતર એટલો જ છે કે આ પુષ્પ વાટિકા યોગીની વાટિકા છે. અહીં આનંદ છે, કેમ કે શક્તિ પ્રગટ થઈ છે. અને જે અશોક વાટિકા છે એ રાવણની એક ભોગીની વાટિકા છે. ભોગીની વાટિકામાં માત્ર વિલાપ છે, યોગીની વાટિકામાં આનંદ છે. હવે રામ લખન બંને ભાઈઓ આ બિદેરાજ યોગીની પુષ્પ વાટિકામાં એકદમ પુષ્પ લેવા જાય છે. જ્યારે મુખ્ય દ્વાર પર આયા છે, મુખ્ય દ્વાર પર બંને ભાઈઓ થોડાક લખનજી વાટિકામાં પ્રવેશ કરવામાં થોડી ઉતાવળ કરવા લાગ્યા. રામજીએ લખનજીને કીધું કે કોઈની આજ્ઞા લીધા વિના વાટિકામાં પ્રવેશ કરવો યોગ્ય નથી. આટલામાં અમુક જે માળી લોકો, જે દેખરેખ કરવા વાળા લોકો હતા વાટિકાના, એ દોડા આવ્યા છે. રામ લખનના દર્શન થયા છે. બહુ આનંદ થયો. પ્રભુ પધારો, આપ બહાર કેમ ઊભા છો? જલ્દી પધારો, જલ્દી. અમે તમને લાવીને આપીએ. પુષ્પ પત્ર જે જોઈશે અમે આપની સેવામાં ઉપસ્થિત કરીશું. હવે બંને ભાઈઓ પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે અને ઠીક એ જ સમયે એક ઘટના ઘટી છે. રામ લખન પુષ્પ વાટિકામાં પુષ્પ લેવા આવ્યા અને એ જ સમયે સીતાજી પોતાની 8 સયાની સખીઓની સાથે પુષ્પ વાટિકામાં ગૌરીનું પૂજન કરવા માટે આવ્યા છે. એવી ચર્ચા છે. બહુ સુંદર ચોપાઈઓ ગોસ્વામીજીએ લખી છે. હું ગાઉં, તમે સાંભળો અને બધા જ ગાઓ. તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સીતા તહ આઈ, તેહી અવસર સીતા તહ આઈ. गिरिजा पूजन जननी पठाई, गिरिजा પૂજન જનની પઠાઈ, तेहि अवसर सीता
सीता तह आई तेहि अवसर सीता तह आई। संग सखी सब सुभग सयानी 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 गावहि गीत मनोहर बानी गावहि गीत मनोहर वाणी तेहि अवसर सीता तह आई तेहि अवसर सीता तह आई। રામ લખન બંને ભાઈઓ પુષ્પ વાટિકામાં પુષ્પ લેવા આવ્યા છે અને ઠીક એ જ સમયે માતાની આજ્ઞાથી પોતાની 8 સયાની સખીઓની સાથે જાનકીજી પણ પુષ્પ વાટિકામાં પ્રવેશ કરે છે. વાટિકાના મધ્ય ભાગમાં એક દિવ્ય સરોવર છે. સરોવરની અંદર બધી સખીઓની સાથે સીતાજીએ સ્નાન કર્યો અને સ્નાન કરીને ગૌરીના પૂજન માટેની હવે તૈયારી કરે છે. આ વાટિકાની અંદર જ સર્વપ્રથમ સીતારામજીનું મિલન થયું છે. આનો અર્થ આ છે કે રામજીને સીતાજીના દર્શન આ વાટિકામાં થયા. એકબીજાને આ વાટિકામાં જ બંનેઓએ જોયા છે અને હનુમાનજીને પણ સીતાજીના દર્શન એક વાટિકામાં જ થયા હતા. એ વાટિકા હતી અશોક વાટિકા. આનો અર્થ આ છે સીતાજી ભક્તિ છે અને ભક્તિના દર્શન એક વાટિકામાં જ હોઈ શકે. અને એ વાટિકા કેવી? સત્સંગ રૂપી વાટિકામાં જ ભક્તિના દર્શન થાય છે. સંતોની સભા પ્રાપ્ત થાય, સંતોનો સત્સંગ રૂપી વાટિકા આપણને પ્રાપ્ત થાય, સત્સંગ રૂપી વાટિકામાં જીવને પ્રવેશ મળે તો એને પછી ભક્તિનો અનુભવ થાય છે. કેમ કે સંત સભા એક દિવ્ય વાટિકા છે. સંત સભા ચાહું દિશી અમરાઈ સંત સભા ચાહું દિશી અમરાઈ શ્રદ્ધારી તું બસંત સમગાઈ શ્રદ્ધારી તું બસંત સમગાઈ સંત સભા ચાહું દિશી અમરાઈ સંત સભા ચાહું દિશી અમરાઈ. તો સીતાજી ભક્તિ છે. ભક્તિના દર્શન સત્સંગ રૂપી વાટિકામાં જ પ્રાપ્ત થાય છે. સત્સંગના પ્રતિ શ્રદ્ધા જાગૃત થાય તો ભક્તિનો અનુભવ થાય છે. સીતારામજી વાટિકામાં મિલન થયું છે અને હનુમાનજીને પણ અશોક વાટિકામાં જ સીતાજીના દર્શન થયા છે. હવે જ્યારે સીતાજી પોતાની સખીઓની સાથે સ્નાન કરીને ગૌરીજીનું સુંદર મંદિર છે વાટિકામાં અને એના દર્શન માટે જ્યારે એકદમ ગૌરીજીના દર્શન કરી પૂજન માટે મંદિરના પતિ હવે પ્રયાણ કરે છે. ઠીક એ જ સમયે એક કોઈ સખી આનામાંથી આમ તેમ કોઈ પુષ્પ લેવા અથવા તો બાગમાં આમ તેમ થોડી એમનાથી જુદી પડી ગઈ હતી. એ સખીને રામ લખનના દર્શન થઈ ગયા.
અને જ્યારે રામ લખનના ઈ સખીને દર્શન થાય છે, સખી દોડી દોડી આવે છે અને દોડી દોડી આવીને સીતાજીનો હાથ પકડી કહે, અરી સીતે જલ્દી ચલો, જલ્દી ચલો, જલ્દી ચલો. અરી શું છે? સખી કે મને બે સુંદર રાજકુમારોના દર્શન થયા, ચાલો હું જલ્દી દર્શન કરાવું. જ્યારે બધી સખીઓને અને સીતાજીને સખીએ કીધું કે બે રાજકુમારોના મને દર્શન થયા, જલ્દી ચાલો. સીતાજી પૂછે છે, ક્યાં છે, કેવા છે, કોણ છે, જરા જલ્દી કંઈક પરિચય બતા. સખી કહે, અરી દેવી, હું તને શું કહું, એમનો શું પરિચય કરાવું? આંખને કોઈ એવી, જબાનને કોઈ કાન થોડા છે, અથવા જબાનને આંખ થોડી છે કે કંઈક વર્ણન કરાય એનું? એવા દિવ્ય સ્વરૂપ છે, એવું દિવ્ય પાવન સ્વરૂપ છે. શું વર્ણન કરું હું તમને? એકદમ દેવી એક ગૌર વર્ણ છે અને એક શ્યામ વર્ણ છે. શ્યામ ગોર કિમી કહે બખાની, શ્યામ ગોર કિમી કહે બખાની. શ્યામ ગોર કિમી કહે બખાની, શ્યામ ગોર કિમી કહે બખાની. ગીરા નયન નયન બીનુ બાની, ગીરા નયન નયન બિનુ બાની. એક કહી નૃપ સુત તૈયાલી, એક કહી નૃપ સુત દયાલી. સુને જે મુનિ સંગ આએ કાલી, સુને મુનિ સંગ આએ કાલી. શ્યામ ગોર કિમી કહે બખાની, શ્યામ